ખાસ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈ લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? આજે ખાસ કરીને શરૂઆત કરીશ તો સેક્ટરથી. મેટલ સેક્ટર્સ પર જેફરીસનો એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમના મુજબ કાર્બન અને સ્ટેનલેસ સ્ટીલ્સની કંપનીઓ માટે હવે એક માહોલ અહીંયા સુધરતો જોવા મળી શકે છે તેવા સંકેતો તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે કાર્બન સ્ટીલ્સમાં ચીનમાં ખાસ કરીને સ્થાનિક HRCના પ્રાઇઝમાં એક મહિનામાં 8%નો ઉછાળ આવ્યો છે, જેને કારણે કરીને જિંદલ સ્ટીલ જેવા કાઉન્ટર્સ માટે એક પોઝિટિવ સમાચાર કહી શકાય કે કારણ કે આ કાઉન્ટર માટે ઇમ્પોર્ટ માટે એક મદદ અહીંયા મળી શકે છે અને ખાસ કરીને BIS ધોરણે પણ એક લાભ થઈ શકે છે. અને ટાટા સ્ટીલ અને જિંદલ સ્ટેનલેસ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે અને ખાસ કરીને જિંદલ સ્ટીલ, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ માટે FY 26-28 દરમિયાનના વોલ્યુમ જે છે તે 8 થી 10% વચ્ચે રહેવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ આપણને રિપોર્ટ કહી શકાય. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ પર નજર કરશું. પોઝિટિવ રિપોર્ટ બાદ આપણને ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત નોમુરાથી કરશું. એમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹2285 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે વોલ્યુમ ગ્રોથ જે છે તે 3.8% પર અનુમાન કરતા વાર્ષિક ધોરણે 9 જોવા મળ્યા છે. માંગમાં સુધારો આવ્યો છે અને આવનારા સમયમાં પણ માંગમાં સુધારો આવી શકે તેવા સંકેતો હાલમાં તેઓ આપી રહ્યા છે. સિટી તરફથી રિપોર્ટમાં નજર કરશું. તેઓ એશિયન પેઇન્ટ માટે સેલ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2150 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નજીકના ગાળામાં વોલ્યુમ્સ અને વેલ્યુ ગ્રોથ જે છે તે સિંગલ ડિજિટ અહીંયા રહી શકે છે. એટલે કે કહી શકાય કે આપણને એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. અહીંયા તેમને ટાર્ગેટ વધાર્યા છે અને વધારીને ₹29 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આવનારા મહિનામાં તહેવારોની માંગ અને કાચા ખર્ચની જે રાહત છે તેનો ફાયદો કંપનીને થઈ શકે છે અને કંપનીને વોલ્યુમ્સ ગ્રોથમાં પણ પિકઅપની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. HSBCના રિપોર્ટ પર નજર કરશું. એશિયન પેઇન્ટ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. તેમને પણ ટાર્ગેટ વધારીને ₹29 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડિમાન્ડમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ખાસ કરીને વહેલા મોન્સૂનને કારણે કરીને એક દબાણ પણ જોવા મળ્યું છે, પરંતુ આવનારા Q2માં ફેસ્ટિવલ સિઝનનો ફાયદો કંપનીને મળી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ તેમના તરફથી આવતો જોવા મળી રહ્યો છે. એટલે એશિયન પેઇન્ટ માટે આપણે જોઈ રહ્યા છીએ થોડા મિશ્ર રિપોર્ટ્સ આપણી સમક્ષ છે, પરંતુ ઓવરઓલ વધારે પડતો આપણને બાય રિપોર્ટ તરફ પણ નજર બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ વરુણ બ્રેવરેજીસ પર નજર કરશું. અહીંયા પરિણામ બાદ જેફરીસનો પોઝિટિવ રિપોર્ટ છે. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ તેમને વધારીને ₹600 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે વોલ્યુમમાં નરમાશ છે, પરંતુ સામે માર્જિનમાં સુધારો આવ્યો છે અને કંપનીની ખાસ કરીને કમેન્ટ્રી ખૂબ જ પોઝિટિવ તેમને લાગી રહી છે. નુવામાના રિપોર્ટ પર નજર કરશું. તેમને અહીંયા વરુણ બ્રેવરેજીસ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ઘટાડીને ₹606 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q2 કરંટ યર 2025માં આવકમાં 2% વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે, જે અનુમાન કરતાં પણ ઓછો હતો. બીજી તરફ આગળ નજર કરશું. નિપ્પોન AMC અહીંયા પરિણામ બાદ નોમુરાનો પોઝિટિવ રિપોર્ટ છે. ત્યાં લક્ષ્યાંક તેમને ₹880 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું ઓપરેટિંગ પ્રદર્શન મજબૂત છે. AUMમાં સારો ગ્રોથ જે છે તે 90% ડિવિડન્ડ નીતિ જે છે તેને શેર જે છે અહીંયા ખૂબ જ તેમને આકર્ષિત લાગી રહ્યો છે. અને ત્યારબાદ HSBCના રિપોર્ટ પર નજર કરશું. તેમને નિપ્પોન AMC માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને ₹690 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો AUM માર્કેટ શેર અહીંયા વધતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને FY 25-28 દરમિયાન AUM CAGR જે છે તે 17%થી વધીને તેમને 21% રહેવાના અનુમાન તેમને અહીંયા આપ્યા છે. એટલે પોઝિટિવ રિપોર્ટ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે છાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ ડેફિનેટલી આજે એશિયન પેઇન્ટ અને નિપ્પોન AMC જેવો કાઉન્ટર્સ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક